હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલી ડુંગળીનું લોટિયું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। લીલી ડુંગળીનું લોટિયું શાક બનાવવા માટે પહેલાં તો કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખીને તેમાં લીલા મરચાં કટ કરેલા, લસણની પેસ્ટ, ટામેટાં નાખીને હલાવી લેવું। પછી તેમાં મસાલો કરી લેવો। હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું એડ કરીને થવા દેવું। પછી કટ કરેલા લીલા કાંદા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેમાં ચણાનો લોટ એડ કરી લેવો। તે પણ સારી રીતે મિક્સ કરીને તેમાં ગરમ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ થવા દેવું। આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે બીજા શાકને પણ ભૂલાવી દે તેવું આ શાક લાગે છે। આપણા લીલી ડુંગળીનું લોટિયું શાક બનીને તૈયાર છે। તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।